નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મામાદેવના બુઆ ભરતભાઈ અને છાયાબેન મકવાણા કે જે સિંગર છે તેમની મિત્રો એક વાત વિડીયો જે છે એના માધ્યમથી બહાર આવી હતી, જેની અંદર મિત્રો ભરત બુઆ જે છે તેમના પત્નીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ઘણી બધા ખુલાસા કર્યા હતા। ત્યારબાદ મિત્રો સિંગર, ગુજરાતના ફેમસ સિંગર છાયા મકવાણાના પિતાએ પણ મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે ચર્ચા કરેલ હતી। પરંતુ ત્યારબાદ મિત્રો આજે એક ભાઈનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ ભાઈ છાયાબેન મકવાણાના જે ફસાવનાર છે ભરત બુઆ તેમજ મિત્રો ધવલ બુઆ કે જે કમડિયા સરકાર તરીકે જાણીતા છે તેના વિશે મિત્રો ખૂબ જ જોરદાર ખુલાસો થાય છે। મિત્રો આ વાત જે છે દરેકથી છુપાવવામાં આવી છે, જે વાત મિત્રો વિડીયોમાં તમે સાંભળશો તો તમે પણ ધ્રુજી જશો। એ પ્રકારની વાતો મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે। આજના જમાનાની અંદર મિત્રો બુઆઓ કેવા કેવા કામ કરે છે તે તમે સાંભળશો તો તમારી પણ આંખો ફાટી જશે। શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ। એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। જો કે હમણાં આજે 2-3 દિવસથી જો કે સોશિયલ મીડિયાની અંદર જો કે ગોંડલ તાલુકાના કમઠિયાની સરકાર, જેને ધવલ ભુવા, જેનો મામો એટલો બધો પરચા દેતો હતો કે ન્યા કણે જાય માનતાઓ રાખે એટલે મામા દુઃખ ભાંગી નાખતા હતા। પણ રાવકીની વાડીની અંદર ધવલ ભુવા સુગાર રમતા હતા ને એલસીબીના મામા ફૂગી ગયા। તો ઓલા મામાએ સગાડ્યો નહીં, બારો નીકળી જાય ને મામા આવી ગયા છે। એટલે ધવલ ભુવા પછી અટાણે જેલમાં ગયા। ઓલો મામો તો ખીચડે બેઠો છે, આ મામો અટાણે જેલમાં છે। જો આ મામા કીધે તો આ મામાની સરકાર હાસી સરકાર પૂગી તો ઓલી સરકાર મુઠ્ઠી વારી ખીચડા સરકાર અને આ એલસીબી સરકાર પૂગી, જે રાજકોટ જિલ્લાના એલસીબી બ્રાન્ચે પકડ્યા હતા ધવલ ભુવાને। જે મામો ખીચડા બેઠો રહ્યો ને ઓલા મામા બે પૂગી ગયા ને તો અંદરથી પકડી આવ્યા। હવે વિચાર કરો કે આ કેવી દંત કરતા છે। એટલે અત્યારે અમદાવાદના થલતેજથી ભરતભાઈ ઠાકોર, જે ભાજપના અગ્રણી છે, જેને આજે ભુવા ભરાડી વિશે મને ફોન કર્યો, જે ખુખાર મેલડી। હવે વિચાર કરો જે ઢબુડી મામા માથે ઓઢીને જે ભુવો ધૂણતો હતો એ ઢબુડીની સંસ્થા એની બંધ થઈ ગઈ। એને ખબર પડી ગઈ કે આ બ્રાન્ચ આપણી ફેલ થઈ ગઈ, એટલે પબ્લિક આવતી બંધ થઈ ગઈ। એ ઢબુડી માએ અટાણે ખુખાર મેલડીનો વેહ ધારણ કર્યો ભાઈ। એટલે અટાણે જે અમદાવાદની અંદર બિરાજાની અંદર જે ખુખાર મેલડી છે, જેનો ભૂવો અટાણ માથે ઓઢી, જે ઢબુડી હતી ને એ અટાણ ખુખાર મેલડી બની છે। એને ખબર છે કે મોટા મોટા બંગલા બાંધ્યા, આવક મેળવી। આ ધવલ ભુવાએ પણ નવી ફોર્ચ્યુનર છોડાવી। ગુરુવારે મામાની સરકારની આ બધા આવતા હતા, એ બધા પૈસા દેતા હતા, દીકરીઓના લગ્ન કરતા હતા, ડીંડક કરતા હતા, મામો રમેન, ફલાણો રમેન। ખાસો મામો રમ્યો તો આ મામો જેલમાં આવી ગયો તો એટલે મામો હજી છોડાવવા આવે। એ મામો જામીન જો થાય, કમઠિયાની સરકાર જો કોર્ટમાં જામીન પડે ને તો મને ભાઈ આજે મામો ખુદ ઉઠી સાફો બાંધીને આવ્યો। હવે અટાણે સાફા વગરનો મામો આવશે, એનો મામો કયો ધવલનો મામો છોડાવશે 7-12-8 લઈને તો છૂટશે, નકર ઓલો મામો હલે નહીં ખીચડા વાળો, કમઠિયાથી બારો ન નીકળે બાપા। કેમ કે આ ઓલા મામાએ પકડ્યા છે। એટલે ભાઈ કાયદો બધાના માટે સર્વોપરી છે। આ તમારી સંસ્થાઓ, તમારી દુકાનો છે, એ ખરેખર કમાવા માટે છે। ઓલા મામાને પીપળે સાફા બાંધી દીધા, એ લીમડે સાફા બાંધી દીધા। ભરત રાઠોડ જે કાલાવડની મામો સાયાને લઈને બેઠો છે, અને વળી સાયાએ પાછી હમણાં દવા પીધી કે અને સુસાઇડ કરવાની કોશિશ કરી, મનસુખભાઈને ફિટ કરાવી। હવે તમને ખબર નથી મામા, આ મામો એવો વહરીનો છે, તમારો આખો મામો ઊંધીના પડી જાવ તો આ તમારો બાપ નંબર નથી સાહેબ। અને સાયા મરી જાય તોય નમશે ને, ડીડી લીધું, ફરિયાદ કરી। એટલે એ મામાનું મને યાદ આવ્યું છે, કહી દઉં, ભરત રાઠોડ જે કાલાવડ નવા ગામનો અંદર, છાયા મકવાણે કંઈક સુસાઇડ કરીને દવા પીધી, શેમ્પુ પીધા, નાટક કર્યા। એટલે એ લગભગ તારી બાયુને તે આવી શેમ્પુ પાઈ અને તે દાખલ કરીને બધે દેખબા છે। પણ આ તારો મનસુખ મામો બી એવો નથી, ઓલો ખીચડા વાળો ને લીમડા વાળો છે। આ રામોદ વાળો મામો બહુ ખરાબ છે। એટલે તને ચેલેન્જ કરું છું કે તમારે જેને દવા પીવી હોય પીવું, બાકી બેટા એક વિડીયો હટે ને એટલે આ ભરત રાઠોડ માટે છે, ખુખાર મેલડીનો છે, ઢબુડી માવાળો। એટલે આ ઓડિયોને સાંભળો, બને એટલા શેર કરજો। કદાચ મારાથી કોઈનો ફોન ઉપડતો ન હોય
અને કોઈને અગત્યનું કામ હોય તો વોટ્સઅપ દ્વારા લખીને મોકલી દેજો. જે કાંઈ અમારા કોમ્પ્યુટર માથે જે છોકરા બેઠા છે કાંઈ અંગત કામ હશે તો મારો સામેથી ફોન આવશે. અને ફોન મારો 24 કલાક ચાલુ રહેતો એટલે કોઈને ફોન ઉપડતા ન હોય તો એ બદલ હું ક્ષમા ચાહું છું. અને કોઈને અંગત કામ હોય તો મને વોટ્સઅપ મેસેજમાં મેસેજ મોકલી દીજો, મારો સામેથી રિંગ આવશે. જય ભીમ, નમો બુધાય. જે બને એટલા મીડિયાને શેર કરજો કે ખુખાર મેલડી, કમઢિયા સરકાર, કાલાવડનો મામો, આવા સિનારવા મામા, જુગારિયા મામા, આ બધાય મામાનો ભૂંગળીઓ વારી દેવાનો છે કે તમારા મામા લઈ લઈને નીકળી ગયા છો, દુકાનો ખોલ્યું છે, એ તમારી દુકાનો એમાં હાલવાની નથી. એની કરતાં બધાય તમારા મા બાપને હાચવો. આ વૃદ્ધાશ્રમમાં મૂક્યાવો છો એ તમારી દીકરીઓ છે એ હાહુને હોયકું માને છે. તમારી દીકરીઓને હાહુને મા માની લ્યો, ડખા નહીં થાય. આ મામો સરકાર ન્યા કણ તમને હાચવવા નહીં આવે. તમે તમારા ઘરે બબુડા ફેરવો છો ને વાહ કણ મામાને પૈગે લાગવા જાઓ. તમારો બાપ આવો તોય સુધરો નહીં. જેના મા બાપ નબળા હોય છે, એની માયુએ રિહામણા કાઢ્યા હોય, એની છોકરીઓ આજ હોય. એટલે બને ત્યાં સુધી તમારી માના સંસ્કાર હોય, બાપ એવો બેટો અને વડ એવા ટેટા. સાહેબ, જેની માં જેવી હોય એવી દીકરીઓ થાય, જેનો બાપ એવો હોય એવા સંતાન થાય સાહેબ. એટલે ઝેણું કોઈ જાણે નહીં તો સિદ્ધ ન ઉતર્યો સંડાળ સાહેબ. જગતમાં જન્મો એ જો ખબર ન પડે તો એ જન્મો એ સંડાળ ગણાય. એટલે તમે તમારા મા બાપના સંસ્કાર, બેટો જો બાપ તને સિલે ચાલે નહીં તો જનની હું જણે એને વહમું લાગે વેલડા. એમ જેના મા બાપના સંસ્કાર હોય એવા બાળક થાય સાહેબ. સિંહની ઓલાદ હોય સિંહ જ થાય, અને માણાની ઓલાદ ઇન્સાન की ઓલાદ ઇન્સાની હોતી સાહેબ. ત્યાં મામો સરકાર તમને ક્યાંય ફૂંક મારવા નહીં આવે. બને ત્યાં હું ત્યાં વિડીયોને શેર કરજો. જય ભીમ, નમો બુધાય. બોલો. અલા મનસુખભાઈ બોલે? હા. એલા ભાઈ મજા મજા હો, તમારે કને વાત કરવાની મજા આવે યાર મને. એવું છે? આ તમે યાર સાચા માણસ છો ને. આ બધી માતા ને બાતા ના બધા ધતિંગ ને આ લોકો ખોટા અફવાઓ ફેલાવે છે. મેં તમારો નંબર એમાં હોત્યો, હું મનસુખભાઈ જોડે વાત કરી, આ મજા આવે યાર. મનસુખભાઈ, આ લોકો ધતિંગ કરે છે, આ બધા ખુખાર મેળવીને, ઓલી મેળવીને, ઓલો મામો ને આ બધા અંધશ્રદ્ધા છે એમ. આપણે માનતા નહીં ને આપણે તમને માનીએ ભાઈ. આપણે ક્યાંથી બોલો? અરે હું અહીં અમદાવાદ થી બોલું છું. પણ મારે શું છે કે તમારું જે એક વિડીયો સાંભળ્યો એટલે મને સારું લાગ્યું. તમે કહો ભાઈ મનસુખભાઈ ની વાત સાચી. બાકી આ બધા અંધશ્રદ્ધા ભુવાઓ ધૂણે ને ઓલું કરે ને આ કરે, આ બધું ખોટું છે. આ કળિયુગ જમાનામાં કોઈ ભગવાન માતાજી છે જ નહીં ભાઈ. આપણે કઈ સમાજમાંથી બોલો? હું ઠાકોર છું. ઠાકોર. હા. પણ આપણે કોઈ સમજ આમ ઠાકોર ને દરબાર ને આમ તેમ બધું મેલો ને યાર. મને તમારું આમ સારું લાગે. આપણે તો તમારા ફ્રેન્ડ છીએ ભાઈ. ઓકે, તમારું નામ શું? મારું નામ ભરતભાઈ. મારું નામ ભરતભાઈ. પણ આ તો મને તમારો વિડીયો જોયો મને સારું લાગ્યું. તમારી પાસેથી ટ્રેન નીકળી ને? હે? તમારી પાસેથી ટ્રેનના પાટામાંથી ટ્રેન નીકળી ને? હવે ટ્રેન નીકળી. હા હા. એટલે હું ટ્રેન ની જોડે ઉભો હતો ને બેઠો બેઠો સાંભળતો. મને તમારો વિડીયો શું સારો લાગ્યો. બાકી તમે જે ઓડ હે મારી માં એવી જાગતી માતાજી છે, એમ નામ કહી દઉં. ના ના, વાત સાચી છે. એટલે તમે જે બોલો છો એ એક સત્ય ઘટના છે. પણ આ લોકો શું છે કે માતાજીના નામે હાવ ચુસ્ત થઈ ગયા છે. એટલે આ લોકોને બસ કોક ધતિંગ કરે ને એ સાચું. આ તમે જે ઓડ કીધો કે અમદાવાદમાં પેલા ધતિંગ કરતો હતો, ઢબુડી માતા ને આ માતા ને આ બધા ધતિંગ છે યાર. પૈસા કમાવા માટે કરતા હોયલા. આ પૈસા બસ આ ધંધો. આ લોકો આ માણસ કેવા અત્યારના એ લોકોને ભ્રમમાં આવી જાય અને કાંઈક સારું થાય ના થાય. એટલે પણ કોક એવા કર્મ કરીને આવ્યું હોય કે ખોટા કર્મ કરીને આવ્યું, બધાય કાંઈ ભગવાન માતાજી બધાને સારું ના કરે. અને ભગવાન માતાજી ક્યાં છે? મને કે તમને કોઈ દેખાણા અત્યાર સુધી નહીં? હા ભાઈ, તમે આપણે ભાઈ હું તો તમને માની જો મનસુખભાઈ. તમે જે બનાવો છો, જે બોલો છો, આપણે તમારા સપોર્ટમાં કોઈ કામ હોય બોલજો. ઓકે ભાઈ. હા. મને તમારા જોડે વાત કરવાની મજા આવે. હું નંબર હોતો તો 2 દી મને મળ્યો નહીં તમારો. મારી ચેનલ હોય ને એમાં મારા નંબર હોય. હા, એટલે મેં તમારે એમાં જ કાઢ્યું. ઓલી યુટ્યુબ ચેનલ આવે ને તમારી, એમાં કાઢ્યું. એટલે તમે જે આ બોલ્યા ને મને તો બહુ આનંદ થયો. મેં તો બીજા 10 ને શેર કર્યું. મેં કહ્યું ભાઈ આ મનસુખભાઈ રહ્યા ને એ માણસ કમ્પ્લેટ બોલે છે. બાકી મેં ફેસબુક ઉપર ચોખ્ખું લખ્યું. મેં કોઈ આ બધા ખુખાર મેલીને ઢબુડીને આ ઓડ ને બોર્ડ બાંધક 2 વર્ષ પહેલા ધતિંગ કરીને પૈસા બનાવીને 2-2 કરોડના બંગલા બાંધો. અહીંયા આગળ ઇન્કમ ટેક્સ વાળાને કીધું અહીંયા રેડ પાડો. હું તમારા જેમ પોલીસને જ માનું છું, સરકારી કાયદા કાનૂનને જ માનું છું. બાકી આ ધતિંગ બતિંગ હું નહીં માનતો. બસ
આપણે સરકાર માન્ય જે કાયદા કાનૂન હાલતા હોય એને માનવાનું બસ. ઓકે સર. એટલા માટે આ તમને ફોન કર. ના સારું છે હો, તમે જે બનાવો બરોબર છે, બનાવજો, વાંધો નહીં. ઓકે સર ઓકે. આ તમારો ઓડિયો વાયરલ કરો સર. હા વાયરલ કરો મારો ઓડિયો. અને આ ધતિંગ કરે છે એ બધાને આ બંધ કરો. હું તો કહું અને કાયદેસર હું તો જે કરે છે સરકારને કહું છું કે આ ધતિંગ કરે એ લોકોના દુકાનો બંધ કરાવો. કરોડો રૂપિયાની સંપત્તિને ઈ કરે છે અને લોકો અંધશ્રદ્ધાને માને છે. એના કરતા પોતાના મા બાપને માનો. મા બાપ છે ઈ જ ભગવાન. વાહ ભાઈ વાહ. આપણા મા બાપ રે ઈ જ ભગવાન, બાકી કોઈ ભગવાન નહીં. અહીંયાની સેવા કરો, અહીંયાને દુઃખ પડે તો અહીંયાને સુખ દો. હા વાયરલ કરો મારો ભાઈ. હું તો કહું કે આ ઢબુડી ને બબુડી ને મેલડી ને બેલડી આ બધા ખોટા છે, ધતિંગ છે. સાચી વાત. ખુખાર મેલડી આ નામ બધા નામ તો જો દીધા ખુખાર મેલડી. હા અલ્લા મને હું તમારી જેમ જ છું. મને જપાન બંધ કરી દો, લ્યો તમારી ખુખાર મેલડીની તાકાત હોય તો. વાહ ઠાકોર વાહ. તો તમારે ખુખાર મેલડીમાં બહુ તાકાત હોય તો મારી જપાને બંધ કરી દો. તમે પણ મારા બહુ ઓડિયા સાંભળ્યા લાગે છો. અરે તમારા ઓડિયા બહુ આલ્યા ને મને ભાઈ સારું લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. અને હું તમારી જેમ જ છું. આ ખુખાર મેલડી હોય કે ઘણા લોકો એવા હોય છે ધતિંગ કરે અંધશ્રદ્ધા. ભગવાનને હા વેચી ખાઈ ગયા, દુકાનો બનાવી દીધી, ધંધા બનાવી દીધા. સાચી વાત છે સાચી વાત છે. દુકાનો બનાવીને ધંધા બના અને માણસો એવા ભોરા ભોરા લીધા છે. હા હા કરે ને દાણા દીધા. એટલે સમજો તો ખરા કાંક ભગવાન માતાજી કોઈ છે નહીં, કોઈ માતાયું નહીં. તમારા મા બાપ છે ઈ જ ભગવાન તમારા બસ. સાચી વાત. હવે આપણે સાચું બોલવા જોઈએ. અને આપણે તમારો વિડીયો મને સાચો લાગ્યો ને સારું લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. આપણે અમદાવાદમાં ક્યાં રહ્યું? મારે અમદાવાદ રહેવાનું. આપણે થલતેજ ખરું ને, સરખેજની બાજુમાં થલતેજ. હા અહીંયા આગળ આપણે રહીએ છીએ, મહેનત મજૂરી કરીએ છીએ. મહેનત કરવાનું ઈ જ આપણું કર્મ છે બસ. હા, અને ઈ તો મા બાપ બરાબર. છે ઈ જ આમાં આપણે ભાઈ જો, ભગવાન. બાકી આ દુનિયામાં કદાચ કોઈ કરોડપતિ ભગવાન હોય. નહીં આપણો બસ. કોઈ કરોડપતિ હોય તો હા. મહેનત તો એને કરવી પડે. રોડપતિની મહેનત હા, કરવી પડે, ભિખારીની મહેનત કરવી પડે. ભિખારીને ભીખ ન મહેનત માંગે વગર- તો નહીં મળે નહીં. આ મહેનત કરે. આ જે ખુખાર મેળવી હોય કે ગમે છે એ લોકો અહીંયાના ધંધાની મહેનત કરે છે. અહીંયાના કમાવાની, અહીંયાનો રોટલો ચલાવવા માટે અહીંયાના દુકાન ખોલી છે. હા બાકી કોઈને સારું કરવા દુકાન નથી ખોલી. અહીંયાની દુકાન અહીંયાના માટે ખોલી છે. ઈ ક્યાં, ઈ મંદિર ક્યાં છે ખોખાર મેલડીનું? અને અહીંયા મંદિર અહીંયા આપણે શું કે અમદાવાદની બાજુમાં ખેડાવાળો રોડ છે ને, હા અહીંયા આ તમે જે ઓડ કહો છો ને એ ઓડ છે. હું આની મને ખબર છે. આ પેલા 2 વર્ષ પેલા ઢબુડી માતા અને કાંક હતું ઈ બધું ઈ પોતે જ છે. આર્યો એનું મોઢું બતાવે ભાઈ. મેં તો અમુક ને કીધું હોય એનું મોઢું ખોલી નાખો, ચાલ પાલ એની હોય ઉતારી નાખો, ખબર પડે. હા મોઢું તો દેખાડતો ને કે મારી માતા અમને મારી માતા. અલ્યા ભાઈ તારી માતા હોય તું મોઢું બતાય ને. મોઢા હંતાડીને વાતું કરે એ સારું ના લાગે. પણ ઝાડના પૈણમાં બાય આવે ઈ કેમ થતું હશે? અરે ધતિંગ છે. આ બોલીના રૂપિયા છે. મારી વાત સાંભળો. ઈ ભાઈ બોલી એવી કરે એટલે માણસ એની ભ્રમરામાં આવી જાય, એની બોલીમાં આવી જાય માણસ. અને માણસ એવો ગાંડા છે બધા, તે ઈ બોલે એમ બધું કરે. માતાજી ભાષા અલ્યા બદલાઈ ભાઈ નાખે. જો અમદાવાદની ભાષામાં મેલડી ધૂણે તો એ બોલે ચો ભાઈ મારી માતા બોલું, હું મેલડી બોલું ભાઈ, હાંભળ ભાઈ. એટલે ઈ એની ભાષા બોલે. અમારા ભાઈ કાઠિયાવાડમાં આવે ને તો પછી જુદું બોલે. આમ મેલડીમાં એ 3 પ્રકારની ભાષા બોલે છે. બનાસકાંઠા બાજુ જાવ ને તો ખંભા ઉલાળે. ખમા ભાઈ માતા બોલું, ગોગો બોલું, અને ભાઈ હાંભળ તાર દેવને જો હારું કરું તો માન, તાર દેવ બોલું, આવું બોલે. અને અમારા એક હું પાછા કર્યો ભાઈડો ફૂકા કાઢ નાખો. મારે હારે જિંદગી બગાડી નાખી. આ બધું ધતિંગ છે. હું લગભગ હું પહેલેથી નહીં માનતો. મારે તો જ્યારથી મારા મા બાપે એવી સલાહ આલી કે ભાઈ આત્મા એ જ પરમાત્મા. બાકી આ દુનિયામાં લોકો ધતિંગ આ કળિયુગ જમાનામાં કોઈ સાચું નહીં. આ તમારે જે આપણે મળ્યા, આપણે વાત કરી ઈ જ સાચું, બાકી કઈ સાચું નહીં. તમે ઠાકોર સમાજમાંથી આવો છો ને, એટલે તમારા ઠાકોર સમાજમાંથી જે ગામડામાં રહી છે ને, હા આ ઈ હજુ બુદ્ધિ વગરના જ છે. દાઢીઓમાંથી બાંધન, જાતિમાંથી બાંધન. આ જેટલા સિટીમાં ગયા ભણ્યા ગણ્યા ને ઈ જ વીઆઈપી બન્યા. બાકી તો હજી બધા જાતિના પ્રથામાં પડ્યા જ ભાઈ. અંધશ્રદ્ધા. ગામડાના લોકો અમુક બુદ્ધિ વગર, હાવ બુદ્ધિના વગરના, એટલે હાવ આંટી મારીને કોક 2 વાતું કરે કે હું તો માતા કઈ જો તો સારું કરી દીધું, તમે જાજો તમારું દુઃખ દૂર થાય છે. પેલા માતા દુઃખ દૂર ના કરે. આપણી મહેનતે આપણે
બંગલો બનાવીએ, કાંઈક લેવું હોય તો લેવાય ને મા બાપને સુખી કરવા હોય તો એમાં થાય, મહેનતથી થાય. હા બાકી કોક માતા જો સારું કરતી હોય તો મોકલી તો બોર્ડર માં થાય. ઓલા તમારે સૈનિકો ઈ હાથ બાજુ થવા શું લેવા પડ્યા છે? અમે તો ઈ બાજુ સાંભળ્યું ને, તમારે ઈ બાજુ જે ગોગાના ને એના ગાય ને ઈમાં ઝીલણીયામાં ફેર ને અમારા આ બાજુના ગાય ઈમાંય ફેર. હા હા સાચી. તમારી એટલે આ બાજુ લોકોનું શું ઓલી છે કે રવેડી ગાય ને રવેડી, હા 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 એ અમારો ગોગો, એ અમારો ગોગો એવું કરે. અમારે તો આ બાજુ કઈક ભૂંડાઈ નું જ ગાય અને અમારી બાજુ કઈક અલગ ગાય. તમારી બાજુ રવેડી ગાય ને? હવે આ રવેડી ગાય અને બધા ભુવાઓ તો અત્યારે એટલા બધા અંધશ્રદ્ધાના જાણે થઈ માણસ ગયા મરી છે. ગયું ને મોં વાર્યું હોય ને અમુક એમ લોકો ગાય. ઓ મારા પેટ, મને એમ કે મરી ગયા છે કે ગાય છે, કઈ ખબર પડી મારી દીકરા મોં વાર્યું હોય. આ હર્ષચંદ્રીએ જે કીધું કે ભાઈ જ્યાં ધતિંગ કરે ભુવાઓ એમની દુકાનો બંધ કરો, એમના ગલ્લા બંધ કરાવજો. અમે તો એવું બધું ચક થતું હોય ને તો એને વાયરલ કરીએ અને એનું જાણ કરીએ કે ભાઈ અહીં ધતિંગ થાય છે, અહીંયા આગળ રેડ પાડો. અને અહીંયા આગળ હું તો ભુવાને મોઢે કહી દઉં તારામાં તાકાત હોય તો જમ્મુ કાશ્મીરની બોર્ડર માટે અત્યારે સૈનિકો ઠંડીના ધ્રુજે રહ્યા, અહીંયા કાંઈક ગરમી પાડી મેકું તો તને માનું. સાચી વાત છે. અત્યારે બોર્ડર માથે મેં કોઈ સૈનિકો બહુ ઠંડી પડે અહીંયા મેં કોઈ કાંઈક ગરમ થાય એવું છે કઈ? મારે રવેડી ગાવી, રવેડી મને રવેડી નું બહુ છે. આપડે ગાય શું કરવું યાર, અરે મને બહુ મજા આવે. એટલે પણ માતાજી પાછા માથા લે એમ મને તો બહુ આનંદ આવે. તમારા આમ બનાસકાંઠા બાજુ ની બાજુ છે ને, ઓ મારો ગોગો, મારી ગોગી, એવું કઈક કરે મને મજા આવે. અરે બાપા. અને અમારા બાજુ હાઈલા બાજુ ની બાજુ તમે જે આ બોલ્યા ને, હા તમે જે યુટ્યુબ માં વિડીયો બનાવો એ બહુ મસ્ત બનાવો છો. અને મેં તમારા વિડીયો દેવી પૂજક માં જો ગાય ને, દેવી પૂજક માં હા તો એમાં કારેલો ગાય. અને અમુક તો એવું ગાય મારા દીકરા, મને એમ થાય કે આને એવું શું તણ થતું હોય છે માણસને આખો કેચઅપ કરી લે. અરે હું ગાવ ને, હું પોતે ગાવ તો ભૂવે ને ધૂણાવી નાખું. હા વાત હાચી હો. હું ગાયક કલાકાર છું યાર. ડાકલા ગાવ ને તો ભૂવે ને બઠીને પાડી દે. હા ભૂવો ભાગી, ભૂવો તમારા જોડેથી ભાગી જાય. બોલો હું ડાકલા ગાવ તોય ધૂણતા જ નથી કે મારો દીકરો મારી મજાક કરે છે. હા અહીંયા ને એવું થાય. અને અમુક અહીંયાના જે ભૂવો જાણે હે કે તમે છે ને બહુ કમ્પ્લીટ છો, પાકો જવાબ આલો છો. પણ જે ભૂવાના જે સૈનિકો છે ને, આ ચમચાઓ, એને શું કહેવાય ચમચાઓ, એ ચમચાઓ પારેલા છે બધા. પારેલા એટલે પચી આલે એટલે ઉભા હોય અને તમારે સવાલનો જવાબ પૂછતા હોય. એટલે આનાથી દીવાની કોઈ જરૂર નહીં. આ તો બધા લુખાઓ છે. તમે જે કરો છો એ બરોબર કરો છો, કર્યા રાખો. આપણે તમારા સપોર્ટમાં બસ. બાકી હું તમારા જેમ આ અંધશ્રદ્ધા નહીં માનતો. એ કુકાર મેલડી હોય કે ગમે તે ભૂવો હોય કે મોટો બાદશાહ હોય, ભગવાનને હેઠો ઉતારી દેતો હોય તો આપણે નહીં માનતા એમ. એટલે એ બધી એની દંતકથા હોય. આપણે તો મા બાપને માનીએ છીએ. આપણા મા બાપ ઈ ભગવાન બસ. અને કાયદા કાનૂન ને માનીએ આપણે. હવે મને તમારું નામ મને ભૂલાઈ ગયું ભાઈ. તમારું નામ લખેલું. મારું નામ ભરતભાઈ. મારે રહેવું અમદાવાદ થલતે. અને હું આ તમારા જેમ ભરતભાઈ આખું નામ ભરતભાઈ મગનભાઈ ઠાકોર. મગનભાઈ ઠાકોર. હા ઠાકોર. અને રહે થલતેજ. હા અમદાવાદ થલતેજ. હા થલતેજ અમદાવાદ. હા ઓકે. થલતેજ અમદાવાદ. ખુખાર મેલડીમાં ડિબેટ થઈ. આ બાજુ એમાં મેલો એટલે ખબર પડે કે આ બધા ધતિંગ બતિંગ બંધ કરો અને જે કરતા હોય ધંધો કરો ભાઈ. અને કઈ સરકારનું આવ્યું ને 2025-26 તો બધાના ધંધા બંધ કરાવવા અમે માગીએ છીએ. અમે તો તમને કહે છે કે તમારા મા બાપ છે એ ભગવાન તમારા. બાકી ખુખાર મેલડી હોય કે ગમે તેવી મેલડી હોય એને મોકલી તો બોર્ડર માં તો ઓલા સૈનિકોને પાછા બોલાવી લઈએ ઘરે. એના મા બાપ 2 વર્ષથી વાટ જોઈને બેઠા છે કે મારો છોકરો બોર્ડર માં જો મને ઘણું દુઃખ છે પણ એનો રસ્તો નહીં. શું કરવાનું? તમારી ઉંમર કેવડી? મારી ઉંમર 30 વર્ષ. 30 વર્ષ તો સારું. અને આપણે ભણેલા છે. મારો ભાઈ એન્જિનિયર છે, એક મારો ભાઈ ડોક્ટર છે. એટલે અમે બધા આવી રીતે એક શું કહેવાય સરકારમાં ને આ કાયદા કાનૂનમાં માનીએ. બાકી માતાજીમાં અમે માનતા નહીં. વાહ ભાઈ વાહ.
હા ચોખ્ખું તમે આ ચડાવો, હું તો કહું મારી રીલ ચડાવો. ઓકે ઓકે એ ચડાવું છું, પણ તમારો ફોટો એક મોકલજો આમાં. હા હું વોટ્સએપમાં મોકલું મારો ફોટો. હા તમારો ફોટો વોટ્સઅપમાં મોકલજો અને અમે લખશું આ બધી. અને માતાજી બારમાં હા. ઠાકોર સમાજ પણ અત્યારે જે કાંઈ અંધશ્રદ્ધામાંથી બારી નીકળી ગઈ, પણ હજી જે માતાજીના ભવા ભપાળા વાળા હતા, જે આંધળીના હતા, બુદ્ધિ વગેરેના હતા, હા, એ હજી ભણેલ- ધૂણવાનું ચાલુ રાખ્યું છે. બુદ્ધિ વગરના ને ભણેલા ગણેલા વગરના એ લોકો હજુ આ અંધશ્રદ્ધામાં પડ્યા છે. સાચી વાત છે, સાચી વાત. એને કાયદા કાનૂન કઈ રીતે સમજણ કરવી આ સમજણ કરવી એ મહત્વનું છે એમ. ભગવાન માતાજી કાંઈ નહીં કરતા ભાઈ. આ કાયદા કાનૂન આ જમાનામાં નવી પેઢી છે અને આ નવા જમાનામાં નવા યુગમાં કાયદા કાનૂન ને વ્યવસ્થા હાલે, બાકી કોઈ માતાજી ના હાલે. હું તો જો હું કહું જે કાયદો કરે એ થાય, બધું કાયદેસર થાય. તમે ખૂન કર્યું તમને જે કલમ લાગતી એ જ લાગે. મારે બાકી ઓણ છે ખૂન ને કરીને આજે છેલ્લે માતાજી કોઈ કન જાઓ. જગ્યાએ માતાજીના માંડવા હોય ત્યાં ભૂવા પાસે એક જ પરચો માંગવો છે કે મારી આ જાતિ પ્રથા કેદી જાય, સાચી વાત છે. કે જો તું ખુખાર મેલડી હો તો નાત જાતના વાડા ભાંગી નાખ. અમે ને હા, ક્યાંક નાત નોકરીએ જાતના- ચડાય, અમારે કંકુ જોતું નથી, અમારે કાંઈ જોતું નથી, અમારે નથી. પેટ્રોલ ડીઝલ જોઈ છે. મારી તારો પરસો હોય તો ક્યાંક પેટ્રોલ ડીઝલ કાઢી એવું કરી. હા, અમે તો મુલતાનું એવું કામ કરીએ છીએ કે બધી નાત જાતને નોકરી ધંધો આલવાનું કામ કરીએ છીએ. સાચી વાત. કોઈ બેઠું હોય તેને કહીએ ભાઈ તારો ધંધો નહીં લે, આ જીઆઈડીસી છે 10 માણસ લઈને જતો 12-15 પગાર છે, નોકરી કરજો. અને જે રોડ ઉપર હુતા હોય ગરીબ માણસ એને ધાબરા ઉઠાડીએ તાજના અત્યારે હમણાં આવી હા. સેવા કરીએ ને એ પાછા અમે સેવા નથી યુટ્યુબમાં કે ફેસબુકમાં અમે વિડીયો ના ચડાવીએ, ખાલી કહીએ ખરા કે ભાઈ આ અમે કરીએ ને એવું તમે કરો. સાચી વાત, સાચી વાત છે. કે આ ભિખારી માણસ ને પૈસા દો ને પૈસા નહીં દેવાના, એને ખવડાવો હા, ખાવ સાચી. ખાય મારે એકતા ખા, મારા એકતા ખા તો ખરો, બાકી તું પૈસા દઉં દારૂ પીવું એ ધંધો નહીં, તું ખાઈ લે તારે ખાવું એટલું ખાઈ લે. સાચી વાત, સાચી. એટલે અમે આવું જીવતા જાગતા આવું કામ કરીએ. કાંઈ વાંધો તો કોકને રોટલો ના મને હોય તો તો એક દી ખવડાવીએ. ખવડાવજો. હે મને તો એક દી ખવડાવજો, બધાને ખવડાવો છો તો ભિખારી જાણીને ખવડાવજો આટલે. ના ના ના, તમને તો ભાઈબંધ તરીકે અમે બાજરીના રોટલા છાશ અને મેં તો મોટો ખવડાવીએ. ભિખારી છું. કેમ નહીં યાર મોટો મોટો ભિખારી. ના યાર તમે જે આ કરો છો એ અમારા જેવા વ્યક્તિને સારું લાગે અને અમે જાણીએ કે ના ભાઈ મનસુખભાઈ આ રીતે વિડીયો બનાવે છે અને સત્ય વિડીયો છે. હું તો સાહેબ, અત્યારે છે ને ફેસબુકમાં યુટ્યુબમાં સોશિયલ મીડિયાની અંદર મને તમે ઠાકોર સમાજ તો માનો છો, પણ મને અત્યારે 18 વર્ણ માને છે. હા ના કેમ બરોબર. કે વિચાર છે માનવા નહીં, ખરેખર અમારામાં માનવા. કોઈ એવા તત્વ નથી કે અમે કંઈક છીએ. આ તો બધી મહાપુરુષોની બુદ્ધિ હોય છે સાહેબ. હું તો એક જ વસ્તુ માનું કે આપણે આ યુગની અંદર નાત જાત મારું તારું મન ભેદભાવ હોવા જ ના જોઈએ. સાચી વાત છે. આ છે ને ફલાણું ઢીકણું ને ઢીકણું એ બધું કાંઈ નહીં ભાઈ. જે સારું કામ કરે છે સારું બોલે છે એને સપોર્ટ કરો બસ. હમ. બાકી અંધશ્રદ્ધા ગમે તેમ કરીને દૂર કરો. હા સાચી વાત છે. હા એટલે આવું બધું કર્યા કરતા હોય, પણ હવે અંધશ્રદ્ધા દૂર હું કરો, કે અત્યારે તો જાતિના ભેદભાવ, ઊંચ નીચના ભેદભાવ એવું બધું વધારે કરે છે. દાઢીઓમાંથી મોવારેમાંથી કેટલી પ્રકારના આવડા ખેલ કરીને બેઠા છે. આ ભારતની એકતા જાળવવી હોય તો તમે નાત જાતના વાડા ટારી નાખો. તમે વિચાર કરો કે આ વસ્તુ ગુજરાતમાં જ વધારે ચાલે. બાકી હું ફરેલો હું મહારાષ્ટ્રમાં, કર્ણાટક, ચેન્નઈમાં કાંઈ નહીં. લો ચેન્નઈમાં બધા હરખા. હું ચેન્નઈ ગયો હતો, મને ભાષા નહીં આવડતી, પણ અમે આ પેટ્રોલ પંપના અમને મોકલે ત્યાં આગળ. હું પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ ના આઈએમએસ બિહારવા જાઉં. એટલે હું આ રીતે ચેન્નઈમાં 3 મહિના કામ ચાલે, 3 મહિના કર્ણાટક ચાલે, ગોવા ચાલે. અહીંયા કોઈ પ્રથા નહીં. ન્યા નો એ લોકો ભગવાન માતાજીની મંદિરમાં 2 ટાઈમ ખાલી દીવાબત્તી કરે અને ઈ જ બસ. બાકી કોઈ નાત કામે જાતના ચડી વાળા જાય. નહીં. બધા એ પછી છે ને દીવાબત્તી કરીને સીધા હા. ધંધા ચડી જાય. આવડા તો દીવાબત્તી કરીને પછી હામાં બેહે પાલોઠી વારી હાઈ મારી એટલે ભૂખે મરે ભૂંડાઈને. ઈ લોકો બચારા શું કરે, જો એનો કામ અને એનો ધંધો. અને ઈ લોકો મુસલમાન, હિન્દુ, ખ્રિસ્તી કે ગમે તે કોઈ નાત જાત હોય ને બધા ભેગા લે અને બધા એકબીજાની સુખ દુઃખ ની વાતો કરે કે ભાઈ કેસા શું છે આમ તેમ. આમાં આમ સમજણ પડે થોડું ઘણું. ઓલી અહીંયાની ભાષા મરાઠી હોય કે ચેન્નઈની ભાષા તેલુગુ હોય એવું ખબર પડે, આમ બોલતા ના આવડે અમને. ઓકે. એટલે આપણે આવી રીતે સમજણ પડે. પછી મને એવું વિચાર આવે અમારા ગુજરાતમાં તો સાલા પૂરા सब पागल लोग है.
हाँ क्या उसका माताजी की भक्ति में लग जाते हैं, पर કોઈ મા બાપ को नहीं पूछता कि भाई माँ बाप તમારે શું દુઃખ છે, તમારે કઈ યાત્રા કરી, હાલો હું લઈ જાઉં. એ હાચી યાત્રા. મારે મા બાપને યાત્રા કઈ કરવી છે ઝીરો એટલે મારે ઝીરો શું છે, કરી. યાત્રા કરવાનું કારણ એટલું છે કે આ દેશ વિદેશના માણસો જોવા મળે, ન્યાની ધરતી જોવા મળે, ન્યાનું જે કાંઈ ઢંગ ઢાળ છે એ જોવા મળે, એટલે યાત્રા કરવી જરૂરી છે. તમને છે ને આ કુદરતી જે સૌંદર્ય છે એના દર્શન તમે કરી શકો. હું તો ખરેખર આ જે ભારતમાં અમુક અમુક રાજ્યોમાં આ રીતે ફરેલો એટલે શું મને અનુભવ થઈ ગયો કે ચાલુ આપણું આ બીજા દેશ રાજ્ય કેવા, અને અમારા ગુજરાતમાં એની માને ગાંડા માણસ મારા દીકરા સુધર્યા જ નહીં. બસ આ અંધશ્રદ્ધા મેં અરે ક્યારે બહાર નીકળશે. અરે બહુ ધૂણો એટલે ખમા આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું. મેં કીધું ખાટલાની પાંગે જ બાંધ લે, આ તારે જ બીજું કઈ થવા નહીં. સાચી વાત છે. હા, અને ખમકારો કરે તો આપણને એમ થાય કે હમણાં ક્યાં કોકનું જિંદગી બગાડી નાખી. એવો બહાર તોડ કરે પાય. અને ઠેકડા મારા ખમા, હું ખીમડીયો બોલું અને ઘરે બાય પર બારી કપા વીણવા જતી હોય. હા, અને વાત સાચી. ચાર કોથરી પીન કા હાંજે ઇંગ્લિશ નું નંગ બનાવીને 2 પેક મારીને પછી દાદો ધૂણે પૂરો કેમ કે પૂરો તમે તો પીતા પછી પૂરો જ હોય. ભાઈ ભગવાન માતાજીને ખાલી દીવાબત્તી કરવાના હોય, પછી અહીંયાની જગ્યાએ ને આપણે અમે તો જો ભાઈ જો અમે ભાઈ ભરતભાઈ અમે દીવાબત્તી ને માનતા નથી. શું કામ કે ઈ ઘી તમે બાળી દ્યો છો, ઈ ઘી ને તમે જગાવી કોક ગરીબ માણસના છોકરા બિચારા એમના રખડે છે એને ઘી ખવડાવો. ભાઈ આ પલ્લી આ રૂપલ પલ્લી ની અંદર કેટલું તમને કહું કરોડો રૂપિયાનું ઘી ઢોરી નાખે. ઈ ઢોરી નાખે. હવે ઈ કેટલા બુદ્ધિ વગરના ગણાય, ઈ કેટલા ગાંડી, ઈ પ્રજા કેટલી ગાંડી ગણાય કે બુદ્ધિ વગરની ગણાય કે જે ઘી તમને કહું હાવ હેઠું ઢોરી નાખે છે. અને ઈ એવો દેવ કયો છે કે માણસ જે ધૂળ છે ને એમાંથી ધાન ઉપજાવે છે. આ ધાન છે ને ધૂળ બનાવે છે. કેટલા બુદ્ધિ વગરના. ઈ જ ઘી છે તે કોઈ બાળકોની નિહારમાં શીરો બનાવીને ખવડાયો હોય કે કોઈ કૂતરાને લાડવા બનાવીને ગમે તે, હું તો કોઈ ઘી ખાવાના કામમાં લે તો એ ઘી કહેવાય. બાકી નાખીને ઢોરી મેલે ઈ માણસ જ ગાંડા કહેવાય. એટલું ઘી રહ્યું ને હોલ ભારતના પશુને બધાને તમને કહું એના લાડવા થઈ જાય એટલું ઘી ઢોરે સાવડા. અને ઈ ઘી હું તો કહું કોઈ નિહારો કોઈ સંસ્થા હોય ઈ લોકોને આલ્યું હોય ને તો ખાય. વાત 100% તમારી. આ ઢોરે હે ઈ ખોટું કહેવાય. હવે શ્રીફળ વધારે કોઈ દેવ એમ નહીં કહેતો કે તમે ઘી ઢોરો. હવે ભગવાનને ખબર નથી. કબીર સાહેબે ના પાડી બાપુ જડને જીવને મારીને જડને રીઝાવે. જો 2 ગુલાબના ફૂલ તોડીને ઓલા પથ્થરની મૂર્તિને ચડાવે, ઓલું જીવતું ઝાડવું છે એને બાળી અને પથ્થરને રીઝાવે. હવે ઈ પથ્થરને ખબર નથી આ ફૂલ ચડાવ્યા કે નથી ચડાવ્યા. ના વાત 100%. એટલે આ બધી છે ને અમારે અહીંયા આગળ અમુક ભુવાઓ ઓલી હા કરાવે ને હા કર એ હું અમુક જાય ભાઈ બધા અંગાત જાવ મેં પેલા મને ના લઈ જા, મને આ સારું ના લાગતું તે હા કરશે તે ઊની હીરા બૈરા મારે તે હું એને કહું કે સીધું મારવા દેજો, પાસે નહીં જવાનું, ભલે દીધા રાખે. મોટી જાડી લઈ આવો મેં કોઈ 10-15 કિલો વધારે માતાજી તમે કાંઈ ના થાય દેવા માંડો. હવે ઓલાનો બેડો લાલ ચોર થઈ ગયો, કાલે ઉઠ્યો નહીં, 2 દી હુઈ ગયો, હું ખબર જોવા જો મેં પેલા શું થયું આ બૈરામાં લાલ ચોર. અરે કે માતા આવી હતી ને કાલે ધૂણ્યા હતા એટલે કે બહુ લાગ્યું. મેં કોઈ લાગ્યું ને ખોટું બધું આ બેડા ફાટી જશે અને આ બધા મેલ ને મેં કોઈ શું યાર તું હારા ભણેલો ગણેલો થઈને આવું કરા કાકા તું યાર મારા વિરોધમાં આવું કેવું બોલા. મેં કોઈ વિરોધમાં નહીં થતો, આ તારો બેડો લાલ થઈ ગયો, કામ કરવાનું ધંધા ખાટલા ઉઠા ફેરો ના થયો મેં કીધું ખાટલામાં. સાચી વાત છે. આવી હા કરું ઓલી આવે ને આજે. અને હમણાં તો પાછું રામદેવ પીરના નવા નીકળ્યા છે. એટલે ભગવાનને ઓલા માય ખીરમાં ઊનું હવે જરીક વાર દોડ કરે એમાં પબ્લિક છે તો અહીંયાના સપોર્ટમાં આવી જાય. એટલે ઓલા રામદેવ પીર મહારાજ રણુજા બેઠા અહીંયા બેહવા ને તમે શું લ્યા બોલાવો ઘડી બધું. હા અરે પણ હવે તો ભાઈ નવા બધા હવે તો ધૂણવામાં ડાન્સ નીકળ્યા છે. મસ્તીનો ટીટોળો રમતા એમ ધૂણે. હવે નવા દાખલા ગાવા ઉલ્લાલા ઉલ્લાલા મેલડીમાં ઉલ્લાલા. ઈ હિન્દી પિક્ચરના ગીતમાં દાખલા ચડાવવા. વાત હાજી સમજે હિન્દી પિક્ચરમાં હવે મેલડી છે ને VIP બનવાની તૈયારી છે. હવે હિન્દી પિક્ચરમાં જ વહી જાય. હવે માતાજી છે ને ઈમાંય ભણતર આવી ગયું મેલડીમાં. હવે ખુખાર છું કે આ લોકો ખુખાર મેલડી ઓર ડિસ્કો ડાન્સ વાળી મેલડી. હું એમ કઉ છું કે આ ખુખાર મેલડી ખાલી નામ તો જો
હવે લોકોને ખાલી નામથી એવું હોય એટલે આ માતાજી કોઈ ખુખાર ના હોય કે હું તો ભાઈ હું આપણે તો નહીં માનતા પણ આ તો એક વાત છે ખુખાર ને આ છે ને આ શું નામ શું છે એમ કહું એટલે એ માણસો આવા નામ હોય ભરમાવીને બધું પૈસા પડાવવા માટેના ધંધા છે. એટલે જે બૈરાવું છે ને એ બુદ્ધિ વગરનું છોકરાને કામ ન હાલતું હોય ને કાંઈ કારખાનામાં કામ ન જતા હોય ને એવડે દારૂડિયા થયા હોય ખુખાર મેલડી પાસે જાય તમારો બાપ દારૂ મૂકે. નામ એટલે હા, નામ જે છોકરો પ્રેમમાં પડી ગયો છે, હા જે છોકરો પ્રેમમાં પડ્યો છે એ આખી રાત વોટ્સઅપમાં મેસેજમાં વાતો કરે, સવાર ઉઠતો નથી, દી ખોખાર મેલડી પાસે સોવરવા જાય તેનો બાપી કામે ચડે. ના ચડે ના ચડે. આપણે મહેનત કરવા માટે આપણે પોતે સવાર ઊભું થવું જોઈએ અને તમે સમજી ગયા? એટલે અડધા માણસો છે ને, આપણું કર્મ ને કિસ્મત છે. જો જેટલા 75% માણસો જે જીવે છે ને એ દારૂ માથે જીવે છે. કોની માથે જીવે છે? દારૂ પર. હા, બધા હા, લોકો કેમ દારૂ પીને કે જો જીવતા કોઈ છે હોય. ને કોઈની બાઈ કાબુમાં ન હોય ને તો એ હાજે 2 પેક માર લે. અરે પછી મારી કોઈ માં તો દેણું બાજુમાં- થઈ ગયું હોય ને તો ઈ રીતે 2 પેક માર લે. એટલે શું છે કે ઓલા મગજને બ્રેન્ડ વોશ કરે, ઓલી બાઈને ભૂલવા હાટું થઈને, દેણાના પૈસા ભૂલવા હાટું થઈ અને આવી બધી કંકાસ કાઢવા માટે થઈ અને ઓલો ગાંડો થવાની કોશિશ કરે. મારી બાજુમાં 2 વર્ષથી એક ભાઈ લોન લીધી, એનો ઘરવાળો રાતે દારૂ પીએ, પાછો નોકરી કરે છે, પણ એને લેણું થઈ ગયું, હીરો ભાગી ગયો. તે એની બાયડી પાછી જઈ ખૂબ ખર મેળવી કને કે માતાજી મારા ઘરમાં બહુ દુઃખ છે, આમ છે તેમ છે ફલાણું, એટલે વગેરે વગેરે. પછી મેં એને કીધું જો તમે લોન લીધી, હવે તારો ઘરવાળો કામ કરતો નથી અને ટાઈમે તમે હપ્તા ભરતા નહીં એટલે તમારી ઘરમાં આઈ દુઃખ આવી. પછી તમે આ દુઃખ માતાજીને સમજાવો તો માતાજી કઈ ના કરે. એમને આપણે પરિવાર દારૂના વ્યસન મેળવા પડે મેં કહું, અને આપણે ધંધો કરતા હોય કરવો પડે. આ અંબાણી પરિવાર વાળા ક્યાંય ખુખાર મેરડી પાસે ગયા? રિલાયન્સ વાળા કોઈ ગયા? ટાટા બિરલા વાળા ગયા? કોઈ જાય નહીં. આંબરો આ તો બધા જાણે છે કે આ બગડી ગયા ને ભાઈ. જેના ઘરે બાયું બગડી ગયું, જેના ઘરે જેનો પરિવાર બગડી ગયો, ઈ દારૂએ સડી ગયા, ભૂંડા ધંધે સડ્યા ને, ઈવડા ઈ માતાજી પાસે જાય છે કે એનું ઘર કંટ્રોલ નો રહ્યું એટલે માતાજી સારું કરી દે. હવે માતાજી ન્યાય સિનારવા હાલે છે, ન્યાય ઓલા ભૂવા બીજી બાઈઓને લઈને વ્યા જાય છે. હવે આવડા ન્યા જાય. આ બધા ભુવાય મારા રીતે બાઈડિયા રાખતા હોય અને આમ છે ને તેમ છે ને કાંઈ થાય નહીં. બાઈ તો જોઈ ભાઈ, મારે હું ઈ કહું ભાઈ, બાઈ તો જોઈ છે, એમાં હાલતું નથી. પણ આ તો વાત શું છે કે માતાજીને નામે ન રાખો એમ. આ માતાજીને વચ્ચે ના રાખો, આ એનો ધંધો છે. હા, બાકી પ્રેમ વગર તો ભાઈ પાવત નહીં, ભલે ઉલર કરો 1000. ના ના, એટલે હું એમ કઉ છું કે આ એક ધર્મની દુકાન છે, આ ખુખાર મેલડીની. એટલે આ ખુખાર મેલડીની દુકાન હું તો કહું બંધ થવી જોઈએ અને માણસોને એક્ટિવ થવું જોઈએ કે ભાઈ આપણો ધંધો, આપણું કામ અને આપણે સારા વિચારોથી સારું આપણે કમ્પ્લીટ તો બધું સારું. બસ હું તો એમ જ કહું, બાકી આ બધું આજે તમે તમારો ફોટો મોકલો, હું ખુખાર મેલડીને ફડાકો કરું, બાટી બોલાવું, અમારી ખુખાર મેલડી ભાગી, અમારી ખુખાર મેલડી ભાગી. બસ મારો ફોટો એ અમારા ગોંડલની બાજુમાં, સાંભળો, અમારા ગોંડલની બાજુમાં ધવલ ભૂવો છે, મામા સરકારનો ભૂવો. બરોબર. હવે ન્યા કણે બધાય મામા પાસે જાતા હતા ને મામાની પાસે દર્શન કરવા જતા હતા ને મામા બધું કહી દેતા હતા. હવે મામાના ભુવાએ હમણાં નવી ફોર્ચ્યુનર છોડાવી, ઓલા પૈસા આવ્યા ને એમાંથી. હવે ઈ કાલની પમદી જુગાર રમવા ગયો તો ને, ત્યાં ઓલો મામો ખીજડે બેઠો તો ને, ઓલા LCB વાળા મામા પૂગી ગયા. વાત હાજી. તે પોલીસ મામા પૂગ્યા ને તો ઓલા મામા જગાડ્યો નહીં અને બાઇક માં પકડી ગયો. ધૂપટે રમતો મામો પકડાણો. કેવો? હા, ના વાહ હસમુખભાઈ, તમારી વાત એકદમ સત્ય છે. તમે જે અંધશ્રદ્ધા થાય છે એ લોકોને તમે, એ અમારા ગોંડલ તાલુકાનું કમઢિયા ગામ છે. ક્યાંનું? સારી આપો છો. સાંભળો, ના હું તો તમારા સપોર્ટમાં છું. હું તમને કહું છું કે ભાઈ તમે આ વિડીયો બનાવો છો, સારા બનાવો છો. એ કમઢિયાનો મામો, એ દાદા એ સાંભળો, એ ભરતભાઈ, કમઢિયાનો મામો છે ને, ન્યા કણે દર ગુરુવારે એટલી પબ્લિક થતી હતી તો એની કોઈ સીમા નબળે. એટલી પબ્લિક થતી હતી. ઈ મામાએ નવી ફોર્ચ્યુનર છોડાવી અને ધૂણો કેવો ખબર? હા, આ મામો પાખેલા જો ભોંયે પડવા દે તો મારો મામો ને ઈ મામાને LCB વાળા મામા પકડ્યા રાજકોટ. LCB પોલીસે તે ઓલા મામાના સોટરા કાઢને ગયા ને આ મામાની જેલમાં ખાલ્યો જતા. તે ગાલ જ ને બધું. આ જો એક જ વસ્તુ છે કે પેલા ઢબુડી હતી, થોડા દી ચાલી 2 કરોડમાં બંગલો એને બનાવ્યો. ઓલે શું કહેવાય
સાબરમતીની જોડે ચાંદખેડામાં મને તો એની તપાસ છે બધી. પણ આ થોડા દી છે, આ જે બારેજામાં ખુખાર મેળવી છે એ થોડાક જ દી છે, બહુ નહીં. આ 6 મહિના તો બહુ થઈ ગયા. પછી એ લાકડા ભેગા ઈ ચાહે એનો હતો પતો નહીં મળે. તમે સમજતા નથી. આ તો પતો શું છે ખબર છે? ભક્તો છે જો પબ્લિક છે ને ઈ દુખી છે, જે દુખી માણસો છે ને ઈ સુખ ગોતવા નીકળ્યા છે. હા, ઈ સુખ ગોતવા નીકળ્યા છે. વાત હાજી. ખાલી તમે એમ કહો ને ફલાણા ભાઈ રહ્યા ને ઈ દીકરીઓના લગ્ન ગ્રંથિનું ખાલી ગોઠવી દે છે તો તમારા ઘરે ઢેગલો થઈ જાય, કેમ કે એના છોકરા કાબુમાં નથી, જેના છોકરા મેળમાં નથી, એટલે એને ગમનિયા ગોઠવવાનો વારો આવે એટલે તરત જ ચાલુ. વાત હાજી, વાત હાજી. એટલે મુદ્દો આ પબ્લિક છે ને એને સંસ્કાર જોતા નથી. આને તો ગમે એમ કરીને એનું ભેગું થઈ જવું જોઈએ. વાત હાજી. એટલે મતલબ આ લોકોને છે ને ખાલી આવક જોઈ છે, બાકી તમે શું કરો છો એનાથી કોઈ મતલબ નથી. કોઈ મતલબ નહીં. વાત સાચી. અહીંયાનો ધંધો, અહીંયાની આવક થાય એટલે બસ. એટલે આ લોકોને ખાલી કેમ તમારે ઘરે કાલથી સારું થઈ જાય એટલે એને વિશ્વાસ બંધાવી દે એટલે ઘરે જઈને ઈવડાય ધંધો ચડી જાય. 100% વાત. મૂળ ગુજરાતીમાં વાંદરાને નિહાણી બતાવી દો એટલે સીડીએ સીડા કરીને ઉતર્યા કરે. એકદમ સાચી વાત મનસુખભાઈ તમારી. એટલે આ બધા વાંદરા છે, આને સીડીઓ બતાવી દો. કોઈએ મેલડીની સીડી બતાવી દીધી, કોઈએ સાવનમાની સીડી બતાવી દીધી, કોઈએ હનુમાનની સીડી બતાવી દીધી. એ હનુમાનની તો જિંદગી બગાડી નાખી. 33 પ્રકારના હનુમાન, લંગડીઓ હનુમાન, તાત્કાલિક હનુમાન, તમને કહું ચંદ્રમુખી હનુમાન, પૂછડીઓ હનુમાન, વ્યાજ ભરે હનુમાન, તાત્કાલિક હનુમાન, સંકટ મોચન હનુમાન. એલા પણ હનુમાન ની તો પટ્ટી બગાડી નાખી. એ મેલડી ની પટ્ટી બગાડી નાખી. એ બાળખાઈ મેલડી, મહાણી મેલડી, ઉડતાલ મેલડી, અઢિયાખરી મેલડી, બારેજાની મેલડી, ખુખાર મેલડી, તમને કહું 100%. આભા મંડળી મેલડી. એલા પણ આ મેલડી ની જિંદગી બગાડી નાખી આવડા ભૂએ. એને ખબર પડી ગઈ કે હવે આ મેલડી રહી ને ઈ હાલશે નહીં એટલે નવી મેલડી આવે. વાત સાચી તમારી. ઢબુડી માનું આઠી ગયું ને એટલે ઢબુડી માએ નવી માં કાઢી ખુખાર મેલડી. સંસ્થા બંધ થઈ ગઈ એટલે ઓલા જે બેંક ના ફ્રોડ બેંક વાળા હતા ને એ બેંક ઉઠી ગઈ, પછી બીજી બેંક બનાવે. બીજી બેંક બનાવી. 100% વાત સાચી. એમ આઈને ઢબુડી માની બેંક બંધ થઈ ગઈ એટલે ખુખાર મેલડી ની બેંક બીજી સંસ્થા ચાલુ કરી. આ બીજી સંસ્થા ચાલુ કરી. 100% ઓલી ઢબુડી માં માથા ઓઢીને ધૂણતી હતી ને અટાણા ખુખાર મેલડી માથા ઓઢીને ધૂણે છે, મોઢું દેખાડતી નથી. પણ ઈ પોતે ઓલો ઓડ શું નામ તમે કહો છો? આપણે ઓડ ઈ પોતે જ છે. હા, પણ એને તમે સમજતા ને. હવે એને બીજું શું છે તમે સમજતા નથી. ઈ હજી આ બારેજાની મેલડી બંધ થઈ જાય ને તો બીજું ગમે ગલકું ઊભું કરશે, નવી સંસ્થા ચાલુ કરશે. કેમ કે એને ખબર છે કે હવે ધંધો કરવા પૈસા નથી, પૈસા આમાં છે. એને ખબર છે. તમે આખી વાત સમજ. તમને આજે કોઈના ગરિયા કરતા શીખી ગયા હોય, તમને ગરિયા કરવાની ભાન હોય. વાત સાચી, વાત. તમે ડ્રાઈવર ભેગા રખડો તો તમને છે ને ડ્રાઈવર નું જ ભાન આવે. મિસ્ત્રી ભેગા રખડો ને એટલે તમને છે ને ફર્નિચર ની જ ભાન આવે. ઈ તો જેવો દરબારો ભેગા રખડો ને એટલે તમને બાંધવાની અને ઘોડીની રાજા રજવાડો ની જ ભાન આવે. વાત સાચી, વાત સાચી. એમ તમે જેવા એટલે ને મહાપુરુષો વાતડિયું બીજી તાળિયું અહીં તો જણ સુજવ્યું બાપુ જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. ભાઈ ખરું હો. હા, કેમ કે વાતડિયું છે ને તમારી સત્ય ભાઈ. વાતડિયું છે ને વગતાળિયું છે અને જણ સુજવ્યું ઈ કે જેડા જેડા માનવી ને હેડી હેડી વાતડિયું. જેવા માણસો ને આપણે ઓલા જે મેકણ દાદા આપણે શું કહેવાય ઓલા કૂતરો ને કઈ ગધેડો ને બોલા જે ભગવાન લઈને કઈ કચ્છમાં ફરતા હતા ને આપણે એને માનીએ ભાઈ. મેકરણ દાદા તો બહુ બોલ્યા કે કુળદેવ કરતા કૂતરી હારી. હા, કૂતરી હારી. વાત 100%. કેમ કે તમારા મઢની અંદર સોનાના દાગીના ઈ જો લઈ જાય ને સોર ખાઈતા હોય ને તો મઢમાંથી માતાજી જગાડે નહીં. પણ જો કૂતરી પાળી હોય તો ઈ આખા લતાને જગાડે. જાગો એટલે તમારા બાપ કોક અજાણ્યા કર્યા છે. ઈ ભાહે ઈ બચારી જગાડે. એટલે એને માતાજી મઢમાં મારા માતાજી ના આવવાના. હા, એટલે એને દેવને કૂતરી નથી કીધી. એને માતાજીને કૂતરી નથી કીધી. એને કીધું કે તમારી કુળદેવી કરતા, તમારી માતાજી કરતા તો કૂતરી હારી. કેમ કે માતાજીએ કોઈને જગાડ્યા નહીં. હા, ક્યાંય મર્ડર થયું હોય ને ક્યાંક સરિયું લઈને પૂજ્યા હોય તો માતાજી મઢની દેવ કે ભાગી જાય છે ને તને મારવા આવવાના.
હે સાચી વાત સાચી પણ તમારી હો. મોબાઈલ હોય તો ફોન માં જ આવે તરત જ કે એટલે ભાઈ એ અહીંયા કણ ઓલે લગભગ તારી યાર બાંધવા હાટું ઊભા લાગે વાત એટલે એને સાચી મેં તમારી, પ્રેમ ગાડ્યા એ મનસુખભાઈ. કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી આ મઢમાં બેઠી થી દેવ બોલી નહીં ને ઓલીએ ભહી નાખા લતાને સગાડ્યા. હવે આપણે તમે એક વસ્તુ છે મનસુખભાઈ કે આપણે આટલું સત્ય વાત લોકોને સોશિયલ મીડિયા કે જાહેરમાં કહીએ છે તો જે અમુક લુખાઓ ચમચાઓ હોય આપણા વિરોધી થઈ જાય. અલ્યા ભાઈ ઈ તમે સમજતા અમે નથી. ઈ છે ને તો જો મારે લોકોને જે ભૂમરા બનાવે છે જે લોકો એના વિશે અમે સત્ય ઘટના બહાર પાડીએ છીએ તો તમારે શું વાંધો? અમે કહું વાંધો શું છે તમારે? તમે પૈસા લો છો, હપ્તો લો છો, પગાર દે તમને? દેખો તમને પગાર દે છે એ મેરડી ખુખાર હોય કે ગમે તે હોય તમને ઈ પગાર છે ને આલે ભાઈ જો 20,000 25,000 50,000. મારી વાત સાંભળો ભાઈ ભરતભાઈ ઈ હા. છે ને દારૂનો હા. નશો છે ને દારૂનો નશો હા ઈ 2 થી 3 કલાક રીએ. રે વાત હા બીડીનો નશો છે ને ઈ 5 થી 10 મિનિટ હા. રીએ. ગાંજો પીએ ને ગાંજા સાચી. પીનારા હોય ગાંજો ચરસ પીનારા એનો નશો છે ને તો 4 થી 5 કલાક રીએ. પણ હા, જેને હા. ધર્મનો નશો હોય ને ઈ તો તમને કહું ઉતરે જ હા. નહીં. ગાંડો નશો કહેવાય. કેવો? ગાંડો નશો. હા જેને ખુખાર મેલડીનો નશો સડી ગયો ઈ પછી રોડ માથે તમને કહું મારે તોય મેલડી ને જીવાડે તોય મેલડી. તમારો બાપ રિક્ષામાં બ્રેક રાખજો નકર એક્સિડન્ટ થઈને મેલડી બસાવવા નહીં આવે ને આરટીઓ વાળા પકડી જા. પકડી જાય. હા ઈ ફરી અને હું તો એમ કહું છું કે આ ખુખાર મેલડી બંધ થશે એટલે આ વર્ષ 6 મહિના પછી વર્ષ ટાઈગર મેલડી બીજો ચાલુ કરશે. 5 નંબર બીજો ના છે ટાઈગર મેલડી છે હજી ટાઈગર મેલડી છે. હા એટલે કાંક નું કાંક નવું નામ આયા ને એવું દે છે ને એટલે પબ્લિક ને શું છે એકદમ કેચઅપ થાય. હા એટલે ઈ અરે છે ને હું તો મારા બાજુમાં અહીં લગભગ 10-15 જણા જ્યાં તે મેં બધાને કીધું મને કે તું તો યાર મારા માતાજીનો વિરોધી માણસ છે. મેં કહ્યું જો ભાઈ હું તમને સારી સલાહ દેનારો છું. હા. તમે મને વિરોધી ગણો કે ગમે તે ગણો બાકી તમે આ ટાઈગર મેલડી ખુખાર મેલડી આ બધું ખોટું છે. આ 6 મહિના 12 મહિના હાલશે પર એ બધા ધતિંગ બંધ. મેં કહું પછી વરે પાછી બીજી માતા હાલશે એવી રીતે. એટલે મેં કહું તમે ક્યાં સુધી આના વાહે આવી રીતે હાલશો? મેં કહું કરવું હોય તો કોઈક સારું કરો. કોઈક ગરીબ માણસ 10 માણસને ભેગા કરીને ખવડાવો. કોકને જે કુટુંબમાં અમુક હોય કોઈ પણ નાતી જાતી હોય એ અહીંયા દુઃખ હોય ને તો અહીંયા બાજરી કે દાણા તમે દો તો એ ખાય. કાં તો કોકને ધંધો બતાવો તો કામ ધંધો કરે તો એના ઘરમાં રોજગાર હાલે. સાચી વાત છે. એટલે આવું કરો. મેં કહું બાકી આ માતાજીના ધતિંગમાં મેં કહું વાહે ના પડે એમ. એટલે તમારા જોડે મને આ જે તમે સત્ય ઘટના બોલો છો એટલે આપણે સારું લાગ્યું. કાંઈ વાંધો એટલે નહીં. આપણે તમને આ ફોન માર્યો. સારું સારું કર્યું પણ આપણે છે ને કરો કે છો. આજે તમે ઠાકોર સમાજમાંથી પણ તમારામાં આટલી જાગૃતતા ને આટલું તમારામાં છે વિચારશ્રેણી અને અમે આ આટલી મહેનત કરીને એનું અમને આજ ફળ મળી ગયું છે કે આજે તમે ઠાકોર સમાજમાંથી પણ તમને આટલા ઓડિયો સાંભળીને અમને અમારા ચાહકો છો એટલું અમને ગૌરવ થયું છે. હા હું તમારો ખાસ બહુ મોટો મિત્ર છું ભાઈ. હું તમારા ફૂલ સપોર્ટમાં. તમે મારા વિશે લખો હું તો કહું હું ફોટો મોકલું અને તમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે હું તો કહું ઓલું શું કહેવાય બધામાં બધી સોશિયલ મીડિયામાં મોકલો. હું તો કહું ઓકે ઓકે લોકો તમારો જોવે ફોટો કે મોકલો ના ભાઈ. યાર આ ખોટી. મારો આ તમારો વોટ્સએપ નંબર હે ને હું ફોટો મોકલવા લો. હા મારો ઓકે 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 બહુ જોરદાર ફોટો મોકલવા લો. ભલે ભલે.